नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર લાસ્ટ ટોપિકમાં આપણે ઓક્સિડેશન ત્રણ વ્યાખ્યાઓ જોઈ ગયા છે। પહેલી વ્યાખ્યા ઓક્સિજનના વિનિમયના આધારે, બીજી વ્યાખ્યા ઇલેક્ટ્રોન વિનિમય ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન, અને ત્રીજી વ્યાખ્યા હતી ઓક્સિડેશન આંકમાં વધારો થાય, ઓક્સિડેશન આંક વધારે થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય। અને એના પરથી આપણે ઓક્સિડેશન આંકના નિયમો લખાવ્યા હતા અને ઓક્સિડેશન આંક શોધતા શીખવાડી। તેમાં ઘણા ઓક્સિડેશન આંક આપણે શોધ્યા હતા અને ઘણા હજુ બાકી છે। હવે આપણે સ્વાધ્યાય સોલ્વ કરીએ તો સ્વાધ્યાયની ચોપડી લઈને બેસી જાઓ અને પેજ નંબર 272 ઉપર જુઓ। પહેલો જ દાખલો છે NaH2PO4। આમાં તમારે ફોસ્ફરસ તો શોધવાનું છે। સોડિયમ છે સમૂહ નંબર 1 નું તત્વ છે એટલે +1, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થશે +1, ફોસ્ફરસનો શોધવાનું છે એટલે X, 4 ઓક્સિજન, એના માથા ઉપર કોઈ વીજભાર નથી એટલે કેવું આવશે 0। ઓક્સિજનનો તો સોડિયમ આલ્કલી ધાતુ તત્વ છે, સમૂહ નંબર 1 નું તત્વ છે એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો આવશે +1 + 2, હાઇડ્રોજનનો કેટલો છે +1 + X + ઓક્સિજનનો કેટલો છે -2 ઇઝ ઇક્વલ ટુ 0। એટલે 1 + 2 + X 4 × 8 વત્તા ઓછા ઓછા બરાબર। હવે 8 માંથી કેટલા ગયા 3 ગયા તો X 8 માંથી તમે જો 8 માંથી 3 ગયા કેટલા વધે 5 વધે। X બરાબર કેટલો જવાબ આવશે 5। આમ ફોસ્ફરસ એ કયા સમૂહ તત્વ છે 15મા સમૂહ। ચાલો એના પછી બીજો સવાલ છે NaHSO4। એમાં સલ્ફરનો શોધવાનો છે। હવે તો તમને આવડી જાય સોડિયમનો કેટલો છે +1, હાઇડ્રોજનનો પણ કેટલો છે +1 વત્તા સલ્ફરનો શોધવાનો છે તે X વત્તા 4 ઓક્સિજનનો કેટલો છે -2 = 0। વિશિષ્ટ ઉદાહરણ આવે તો જ ઓક્સિજન -1 હોય, અધરવાઇઝ બધામાં -2 લેવાનું। એક ને કેટલા થશે 2 વત્તા X 4 × 8 = 0। 8 માંથી 2 જાય તો કેટલા વધશે 6 તો X બરાબર કેટલા હશે 6 હશે। ચાલો એના પછી ત્રીજા નંબરનું એક્ઝામ્પલ H4P2O7। ચાલો H4P2O7। હવે અહીંયા તમે જો હાઇડ્રોજનના કેટલા અણુ છે 4 અણુ છે, હાઇડ્રોજન ઓક્સિડેશન આંક +1 એટલે 4 × +1 કરો એટલે 4 જ જવાબ આવે વત્તા ફોસ્ફરસ શોધવાના છે પણ એના અણુ કેટલા છે 2 છે એટલે X ની જગ્યાએ શું આવશે 2X વત્તા 7 ઓક્સિજન ઓક્સિડેશન આંક -2 = 0 એટલે 4 વત્તા 2X વત્તા ઓછા ઓછા 7 × 14 = 0। 14 માંથી 4 જાય તો કેટલા વધશે 10। મોટી સંખ્યા આગળ માઈનસનું નિશાન છે -10 બરાબર = 0। 2X બરાબર કેટલા થાય 10 તો X બરાબર શું 10 ભાગ્યા 2 તો X બરાબર કેટલા થાય 5 અને ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો આવે 5 આવે। ચાલો એના પછી તમારે K2MnO4 એમાં Mn ઓક્સિડેશન આંક જોવાનું છે તો K2MnO4 તેમાં આપણે કોણ શોધવાનું છે Mn તો K2 એટલે કયા સમૂહનું તત્વ પ્રથમ સમૂહનું તત્વ અને પ્રથમ સમૂહનું તત્વ હોય એટલે પોટેશિયમનો ઓક્સિડેશન આંક કેટલો આવશે +1 આવશે। માથા પર કોઈ જ વીજભાર નથી = 0। ચાલો પોટેશિયમ પ્રથમ સમૂહનું તત્વ એટલે +1। જો પરીક્ષામાં પ્રથમ સમૂહના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ આપેલા હોય તો +1 લઈ લેવાનું। એવી રીતે બીજા સમૂહના તત્વો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ આવે તો +2 લઈ લેવાનું બરાબર વત્તા X 4 × 8 બરાબર = 0। 2 + X 4 × 8 વત્તા ઓછા ઓછા 8 માંથી 2 જાય તો કેટલા વધશે 6 તો X બરાબર કેટલો આવશે 6 આવશે બરાબર। તો મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક સોરી એનો ઓક્સિડેશન આંક કેટલો થશે +6 થશે। ચાલો એના પછી CaO2 છે જોજો બરાબર ધ્યાનથી જોજો કે એક પ્રકારનું પેરોક્સાઇડ છે। પેરોક્સાઇડના ઉદાહરણ લખાયા છે H2O2, K2O2, BaO2, CaO2, Na2 આ બધા કેવા છે પેરોક્સાઇડ છે। આવા સ્વરૂપે ઓક્સિજન હોય ને તે ઓક્સિજન કેવો કહેવાય પેરોક્સાઇડ કહેવાય। અને પેરોક્સાઇડ હોય ત્યારે ઓક્સિજનનું ઓક્સિડેશન આંક શું લેવાનું -1। એટલે તમે ધ્યાન રાખજો જો તમે -1 નહીં લો તો તમારો ઓક્સિડેશન આંક કેવો આવશે ખોટો આવશે। દાખલા તરીકે હું પરીક્ષામાં ભૂલી ગઈ કેલ્શિયમની જગ્યાએ આપણે X લખી કાઢ્યું, ઓક્સિજનનું -2 = 0 X - 1 = 0। X બરાબર 4 શું કેલ્શિયમ એ ચોથા સમૂહનું તત્વ છે? કેલ્શિયમ શેમાં આવે સમૂહ નંબર 2 માં એટલે જવાબ તમારો એના સમૂહનો કયો સમૂહનું તત્વ છે એના જેટલો જ આવવો જોઈએ બરાબર તો જ તમે સાચા કહેવાઓ। ખ્યાલ આવે એટલે આના પરથી આપણને ખબર પડે કે કેલ્શિયમ વાળો જવાબ આપણો ખોટો છે। એનો મતલબ કે આપણે ઓક્સિજનનું ઓક્સિડેશન આંક કેટલો લેવાનો છે
-1 બીકોઝ ઇટ ઇઝ પેરોક્સાઇડ. ઓકે, ચાલો હવે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ છે તો કેલ્શિયમ પેરોક્સાઇડમાં આનો શોધવાનો છે તેની જગ્યાએ x લખીશું 2. આ પેરોક્સાઇડ છે એટલે -1 = CO એ લખી દઈશું. ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે છે બરાબર. એટલે અહીંયા શું આવશે x - 2 = 0 એટલે x બરાબર 2. કેલ્શિયમ કયા સમૂહનું તત્વ છે? બીજા સમૂહનું. એટલે આપણો જવાબ કેવો છે? સાચો. તમારે જોઈ લેવાનું, જો એ સમૂહનું તત્વ ના આવતું હોય તો સમજી લેવાનું કે આપણે કઈ દાખલામાં ઘોટાળો કરેલો છે. એના પછી છે NaBH4. હવે અહીંયા પણ તમારે બરાબર ધ્યાનથી જુઓ, NaBH4 છે બરાબર. આ જે હાઇડ્રોજન વાળું છે એ આપણું જે બંધારણ ધરાવે છે એમાં NaBH4. તો તમે જુઓ હાઇડ્રોજન કોની સાથે જોડાયેલું દેખાય? ધાતુ સાથે. અને ધાતુ સાથે જોડાયેલો હોય તો હાઇડ્રોજન ઓક્સિડેશનાંક શું આવે? -1. ધ્યાનમાં રાખજો, જે કમ્પાઉન્ડમાં હાઇડ્રોજનની સાથે ધાતુ જોડાયેલી હોય -1. ધ્યાનમાં બોરોન. બોરોન અર્ધધાતુ તત્વ છે, રાઈટ? અર્ધધાતુ તત્વ સાથે જોડાયેલું છે. હું તો ધાતુ સાથે છે એટલે બરાબર. હવે આપણે કોને શોધવાનું છે? બોરોનનું શોધવાનું. સોડિયમનો કેટલો થશે? +1. કારણ કે સમૂહ નંબર 1 નું તત્વ છે. બોરોનનું શોધવાનું છે એટલે કે x. હાઇડ્રોજન છે એ અર્ધધાતુ કે ધાતુ સાથે જોડાયેલો હોય. નિયમ લખાયો છે ને કે ધાતુ સાથે જોડાયેલો હોય તો કેવો લેવાનો? -1. અધરા જથ્થામાં કેવો આવે? +1. તો 1 + x - 4 = 0. 4 માંથી 1 જઈએ કેટલા વધશે? 3. તો x બરાબર કેટલા આવશે? 3. બોરોન એ 13મા સમૂહનું તત્વ છે એટલે 3 જ આવે છે કક્ષામાં. સમૂહ નંબર 13 ના તત્વો યાદ કરો. સમૂહ નંબર 13 ના તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બરાબર ને? બોરોન 13મા સમૂહનું તત્વ છે તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. એટલે આપણો જવાબ કેવો છે? સાચો છે. એનો મતલબ કે જ્યારે આપણે હાઇડ્રોજન સાથે ધાતુ કે અર્ધધાતુ તત્વ આપેલા હોય તો હાઇડ્રોજન ઓક્સિડેશન આ કેવો લેવાનું? -1. ચાલો એના પછી છે H2SO7. બરાબર. આમાં કોઈ જ પ્રકારનું એ નથી એટલે આપણે એનું બંધારણ જોઈએ તો પણ એમાં ઓકે ચાલો સલ્ફર હાઇડ્રોજનના 2 સલ્ફર જગ્યાએ 2x. ઓક્સિજન કેટલા છે? 7. -2 = 0. કારણ ડાયરેક્ટ જ લીધા છે મેં. 2 હાઇડ્રોજન છે. હાઇડ્રોજનનો કેટલો થાય? +1 એટલે મેં ડાયરેક્ટ જ 2 લઈ લીધું છે. 2 + 2x -14 = 0. ચાલો 14 માંથી 2 જાય તો 12. તો 2x બરાબર 12. તો x બરાબર કેટલા આવશે? 6. સલ્ફર એ 16મા સમૂહનું તત્વ છે એટલે જવાબ કેટલો આવે? 6 જ આવે. બરાબર. તો આપણો જવાબ સાચો છે. એના પછી આપણે ફટકડી આપેલી છે. ફટકડી તમે KAlSO4 ટ્વાઇસ. સોરી, ફટકડી નથી પણ બીજું કોઈ સંયોજન છે જેમાં તમે જુઓ તમને KAl પછી આપ્યું છે SO4 ટ્વાઇસ અને એમાંના જે સલ્ફર છે એનું શું 12 પાણીના અણુ આપેલા છે. બરાબર. તો આ જે પાણીના અણુ છે, પાણી એ તટસ્થ છે એટલે આનો ઓક્સિડેશન આ કેટલો લખી દેવાનું? 0. એટલે આપણે નહીં ગણીએ તો પણ ચાલશે. બરાબર. તો આપણે 0 લખી દેવાનું. ઓકે, ચાલો હવે આપણે શું કરીશું? ધ્યાનમાં રાખો, પાણીનું ઓક્સિડેશન, પાણી એનું ન્યુટ્રલ છે, તટસ્થ છે એટલે એનું ઓક્સિડેશન આ કેવું? તટસ્થ લિગાન્ડ કહેવાય એટલે 0 લઈ લેવાનું. બરાબર. ગણતરી કરવાની નથી. ચાલો હવે પોટેશિયમ છે. પોટેશિયમ કયા સમૂહનું તત્વ? પહેલા સમૂહ. એલ્યુમિનિયમ કયા સમૂહનું તત્વ છે? 13મા સમૂહનું. 13મા સમૂહનો તો માથા પર કેટલો વિભાર હોય? +3. બરાબર. આ યાદ રાખવાના. 13મા સમૂહના તત્વો મેં અહીંયા લખ્યા છે. જે સમૂહ તત્વો હોય એમાંથી 10 બાદ કરો એટલા એના માથા પર વિભાર હોય. બરાબર. એટલે અહીંયા +3 એલ્યુમિનિયમ છે. હવે સલ્ફર છે તો એની કૌંસની બહાર 2 લખ્યા છે એટલે આ સલ્ફર એક નથી. કેટલા લેવાના? 2x લેવાના. સમજાય છે? સલ્ફર શોધવાનું છે તો કૌંસની બહાર કેટલા લખ્યા છે? 2. તો 2x વત્તા હાઇડ્રોજન કેટલા થાય? 4 × 8 ઓક્સિજન. સોરી, ઓક્સિજન અને પાણીની જગ્યાએ 0 = માથા પર કોઈ વિભાર નથી એટલે 0. આ પાણીના 12 અણુ કેટલા થઈ જશે? 0 વડે તો એટલે 0 થઈ જાય. ચાલો 1 ને 3 કેટલા થશે? 4 વત્તા 2x વત્તા 8. ઓક્સિજન ઓક્સિડેશન -2 = 0 એટલે 4 વત્તા 2x 8 × 16 = 0. 16 માંથી 4 જાય તો કેટલા વધશે? 12.
તો 2x - 12 = 0 ધેટ મીન્સ x બરાબર કેટલા થશે 6 થશે ક્લિયર તો આ પણ પરીક્ષામાં વારંવાર પૂછાયેલો સવાલ છે તમારા ક્લિયર પોટેશિયમ પ્રથમ સમૂહ તત્વ ઓક્સિડેશન આંક +1 થાય એલ્યુમિનિયમ 13મા સમૂહ એટલે ઓક્સિડેશન આંક એનો મતલબ કે તમને સમૂહો કડકડાટ આવડવા જોઈએ સમૂહ નંબર 1 ના તત્વો એટલે લિથિયમ સોડિયમ પોટેશિયમ લ્યુમિનિયમ સીઝિયમ ફ્રાન્સિયમ સમૂહ નંબર 2 ના તત્વો એટલે લિથિયમ બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ એ રીતે 13મા સમૂહના તત્વો તો બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ લિથિયમ થેલિયમ 14મા સમૂહના તત્વો એટલે કાર્બન સિલિકોન જર્મેનિયમ એસએન અને લેડ 15મા સમૂહના નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટિમની બિસ્મથ બરાબર આ બધું તમને યાદ હોવું જોઈએ તો તમે એનો અંદાજિત ઓક્સિડેશન આંક તત્વોના આપણે લખી શકીએ ઓકે ચાલો હવે એના પછી આપણે એક્સરસાઇઝ નંબર 8.2 જોઈએ એ વિશિષ્ટ પ્રકારના ઉદાહરણથી આપણે આજે જોવાના છે ઓર્ગેનિક કમ્પાઉન્ડના ઓક્સિડેશન આંક કેવી રીતે શોધાય એ પણ જોઈશું એમાં તમને KiA3 આપેલું છે જો આમાં Ki આપણે કોનો ઓક્સિડેશન આંક શોધવાનું છે આયોડિનનો જોજો શું કરીએ આનો કેટલો છે +1 ઓકે બધાને ખબર છે પોટેશિયમ પ્રથમ સમૂહ 3x = 0 જોજો તો 3x બરાબર શું થાય આ બાજુ જતું એટલે -1 તો x બરાબર શું થાય 1/3 હવે કોઈનો ઓક્સિડેશન આંક 1/3 હોય ના હોય તો એનો મતલબ કે આ જે પોટેશિયમ છે એ કેવો હોવો જોઈએ ફરી -1/3 આ જે બંધારણ છે એમાં આ જે ઓક્સિડેશન આંક એ કેવો કહેવાય સરેરાશ ઓક્સિડેશન આંક છે સાચો ઓક્સિડેશન આંક નથી કારણ કે ઓક્સિડેશન આંક કોઈ દિવસ અપૂર્ણાંક ના મળે એનો મતલબ કે આના બંધારણમાં જે 3 આયોડિન છે એમાંથી આ જે 2 આયોડિન છે એ 2 આયોડિન જે આયોડિન એકબીજા સાથે જોડાયેલા હોય એનો ઓક્સિડેશન આંક કેવો હશે 0 છે સમજાય છે જે આયોડિન એકબીજા અણુ સાથે જોડાયેલા છે આની વાત કરીએ આયોડિન સાથે જોડાયેલું છે એટલે સમાન છે વિદ્યુત ઋણતા કેવી છે 0 આ બંનેની વિદ્યુત ઋણતા કેવી થઈ જાય 0 થઈ જાય પણ આ ને આની વચ્ચે વિદ્યુત ઋણતા 0 નથી પોટેશિયમ ઇલેક્ટ્રોન આપી દે છે એટલે પ્લસ થાય અને આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે માઈનસ થાય રાઈટ એટલે આનો તમે સરવાળો કરો -1 + 0 + 0 અને ટોટલ કેટલા અણુ 3 છે તો -1 ભાગ્યા 3 થયા ક્લિયર સમજ પડી ગઈ એટલે આ જે મળેલો કેવો કહેવાય સરેરાશ કહેવાય સાચો ઓક્સિડેશન આંક કેટલો છે કે આયોડિન એક આયોડિન ઓક્સિડેશન આંક કેટલો છે -1 છે અને 2 આયોડિન ઓક્સિડેશન આંક કેટલો છે 0 છે સમજાય છે હું શું કહેવાનું આવા પદાર્થો જ્યારે પૂછાય પરીક્ષામાં તો બંધારણ દોરવું જરૂરી છે બંધારણ દોરો તો જ તમને આઈડિયા કે આયોડિન તો 17મા સમૂહ તત્વ છે 17મા સમૂહ તત્વ એટલે ઓક્સિડેશન આંક -1 જ આવે ઓકે તો એ -1 કેવી રીતે છે તો સરેરાશ ઓક્સિડેશન આંક આપણે -1/3 મળશે સરેરાશનો મતલબ શું થાય જેટલા બી આયોડિન છે એનો ઓક્સિડેશન આંક ભાગ્યા સંખ્યા તો આયોડિનની સંખ્યા કેટલી છે જો પહેલાનો કેટલો મળ્યો -1 બીજાને ત્રીજાનો કેટલો મળ્યો 0 એટલે ઓક્સિડેશન આંકનો સરવાળો ભાગ્યા કેટલા આયોડિન છે 3 એટલે જવાબ શું મળશે -1/3 પણ સાચો જવાબ શું લખવાનો કે એક આયોડિન -1 છે બાકીના 2 આયોડિન કેવા છે શૂન્ય ઓક્સિડેશન આંક ધરાવે છે લખવું હોય તો લખી નાખો આ બધા વિશિષ્ટ પ્રકારના ઉદાહરણ છે જે આજે આપણે જોવાના છે બરાબર એવી રીતે તમને આપેલું છે H2S for O6 જેને આપણે કેરોજ એસિડ કહીએ છીએ અને એ કેરોજ એસિડનું બંધારણ પણ આગળ આપણે જોઈ ચૂક્યા છીએ કેરોજ એસિડ આનું બંધારણ પણ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ એને શું લખ્યું છે H2S for O6 એમાં આપણે કોનો ઓક્સિડેશન આંક શોધવાનું છે સલ્ફરનું અને સલ્ફરનો હંમેશા કેટલો આવે બોલો કેટલો આવે 6 જ આવે બરાબર હવે આપણે જોઈએ અહીંયા તમે જુઓ આ બંને સરખા પરમાણુ છે સરખા પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો બંનેની વિદ્યુત ઋણતા સરખી છે સલ્ફર સાથે સલ્ફર જોડાયેલ છે તો આનો ઓક્સિડેશન આંક કેટલો થાય 0 આનો ઓક્સિડેશન આંક કેટલો થાય 0 થાય પણ આ સલ્ફર છે એ એના કરતાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતા કોના તત્વ સાથે જોડાયેલું છે ઓક્સિજન સાથે જોડાયેલું છે જુઓ બરાબર એમાં આ આખો અણુ છે ને OH- કહેવાય બરાબર ખ્યાલ આવે છે એ માઈનસ અણુ અહીંયા આ ઓક્સિજન હંમેશા કેટલો વિસ્ભાર આપે -2 આપે જોજો એટલે આ જે તત્વ છે સલ્ફરમાં
હું તમને સમજાવું છું, દાખલો પણ આપણે ગણીશું. તો આમાંથી બે જે સલ્ફર છે એના ઓક્સિડેશન આંક કેવા આવશે? 0 આવશે. બરાબર સમજાય છે? ચાલો હવે આપણે દાખલો ગણીએ. અને આ જે સલ્ફર છે, બાકીના જે સલ્ફર, એ સલ્ફરનો ઓક્સિડેશન આંક તમારો કેટલો આવશે? તો અહીંયા એક બંધ દોરવાનું રહી ગયું છે, જરા જોજો. ઓક્સિડેશન આંક 1 2 3 4. ઓકે, યસ, બરાબર ને? હા, યસ, બરાબર. જો અહીંયા ઓક્સિડેશન આંક છે સલ્ફર, અહીંયા એક બંધ બની ગયું છે, સલ્ફરના 6 છે. ઓકે ઓકે, ચાલો એમાં આ ઓક્સિજન છે, ઓક્સિજનના કેટલા બંધ છે? 1 2. અહીંયા પણ કેટલા બંધ છે? 2. અને એમાં સલ્ફર કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા કેવી છે? વધારે. એટલે સલ્ફર પાસે કેટલા છે? -2. એ -2 આને આપે એટલે સલ્ફર પાસે કેટલા થયા? +2. આ ઓક્સિજન પણ એને કેટલા આપે? +2. આ ઓક્સિજન એને કેટલા આપે? +2. તો ટોટલ થઈને 3 ઓક્સિજન એને +2 +2 આના +2, આના +2, આના +2, એટલે આ સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? 6. સેમ પોઝિશન અહીંયા જ છે એટલે એ પણ એને કેટલા આપશે? +6 આપશે. બરાબર. તો અહીંયા આપણે એનો ઓક્સિડેશન આંક જોઈએ. હાઇડ્રોજનના 2 વત્તા 4 સલ્ફરમાંથી 2 સલ્ફર કેવા છે? 0 છે. અને 2 સલ્ફરની જગ્યાએ શું આપશે? 2x વત્તા 6 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. 2 હાઇડ્રોજન +1 વત્તા 2 સલ્ફર કેવા છે? 0 વત્તા 2x વત્તા 6 -2 ઇઝ ઇક્વલ ટુ 0. 2 વત્તા 2 આ પર 0 થઈ જશે. 2x - 12 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે અહીંયા હા, પછી હાઇડ્રોજન આવી ગયા. H2F6 2 વત્તા ઓકે, ચાલો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 સલ્ફર છે, સરેરાશ ઓક્સિડેશન આંક છે. બરાબર. હવે સરેરાશ ઓક્સિડેશન આંક આપેલો છે એટલે 6 × 12, 12 માંથી 2 જાય તો સમથિંગ ઇઝ રોંગ છે અહીંયા. બરાબર. આપણે જોઈ લઈએ એનું બંધારણ. આગળ આપણે એના NaS પર O6 નું બંધારણ જે તમને ચોપડીમાં આપેલું છે એમાં તમે બંધારણ જુઓ. આ મેં કેરોજ એસિડનું બંધારણ આજથી તમને દોરાવેલું છે. બરાબર. કેરોજ એસિડના બંધારણમાં કેરોજ એસિડનું બંધારણ આપણે દોરી ચૂક્યા છીએ. તો એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? 2x - 10 = 0. તો x બરાબર કેટલો આવશે? 5 આવશે. બરાબર. આમાં સલ્ફરનો ઓક્સિડેશન આપણે કેટલો આવશે? 5 આવશે. કારણ કે આ જે સલ્ફર છે એમાં 2 કેવા છે? સોરી, આ 2 સલ્ફર સલ્ફર કેટલા છે? સલ્ફરનો સરેરાશ ઓક્સિડેશન આંક 6 આવવો જોઈએ. હવે આપણે એ જોઈએ છે કેવી રીતે આવે છે. તો આ એ સરેરાશ ઓક્સિડેશન આંક છે અને એના આ વિશિષ્ટ ઉદાહરણ છે જેમાં તમે જુઓ કે આ જે બંધારણ આપણે દોર્યું છે, બરાબર ને, આ બંધારણ આપણે દોર્યું છે, સમજી શકાય છે કે એનો ઓક્સિડેશન આંક કોના કારણે આપણે +5 જોવા મળે. જો તમે ફરી પાછી એક વખત સમજાવી દઉં. આ જરા આ બંધારણ જ આખું આમ તેમ તેમ થઈ ગયું છે. ફરીથી એક વખત સમજાવી દઉં. આપણે બંધારણ કોનું દોરવાનું છે? H2S પર O6. પહેલાં બંધારણ દોરી દઉં. ઓક્સિજન ઉપર, ઓક્સિજન નીચે, આ બાજુ OH અણુ છે. બરાબર. ઓકે, ચાલો. અને આપણે સાથે બતાવીએ તો તમને બી સરળતા રહે. હવે હું તમને શું કહેવા માંગુ છું કે આ ઓક્સિજન કેટલા બંધ બનાવ્યા છે? 2 બંધ. ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે એટલે -2 હશે. તો આને કેટલા આપશે? સલ્ફર કેવો થશે? +2. એવી રીતે આ ઓક્સિજન પણ પોતે -2 છે તો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થાય? +2. એટલે +2 કેટલા થાય? 4. હવે જે આ આખો જ અણુ છે એ OH- છે. માઇનસ સામેવાળાને શું આપે? પ્લસ આપે. સમજાય છે? આ આખો જ અણુ OH- કહેવાય. OH- એટલે આ -1 છે તો સામેવાળાને શું આપશે? +1 આપશે. તો અહીંયા ટોટલ થઈને ઓક્સિડેશન આંક કેટલો મળશે? +5 મળે છે. તો હવે આપણે દાખલો કરીશું તો પણ આપણને જવાબ મળી જશે. 2 સલ્ફર 0 વાળા છે. 2 સલ્ફરની જગ્યાએ x - 2 = 0. 2 સલ્ફર 0 છે વત્તા 2x - 12 = 0. તો આ 2 વત્તા 2x - 12 બરાબર 0. તો 2x - 10 = 0. x બરાબર કેટલા આવશે? 5 આવશે. અહીં તમે બંધારણ પરથી પણ સમજો કેવી રીતે 5 આયા. રિપીટ કરું છું, જેટલા બંધ આપે એટલો એનો ઓક્સિડેશન આંક થાય. આ ઓક્સિજને કેટલા બંધ જોઈન કરેલા છે? 2. પણ ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે એટલે ઓક્સિજન -2 છે તો સલ્ફરને કેટલા આપે? +2. એવી રીતે આ પણ ઓક્સિજને કેટલા બંધ બનાવ્યા છે?
બે બંધ બનાવ્યા છે એટલે એ બે આપણે તો અહીંયા પણ કેટલા થાય +2. હવે આ જે OH માઈનસ આયન છે પોતે માઈનસ છે તો સામેવાળાનો શું આવશે +1. હવે સલ્ફરનો સરવાળો કરો એમાં કેટલા બધા કેટલા થાય +2 + +2 + +1 એટલે ટોટલ સરવાળો કેટલો થાય +5 થાય. જ્યારે આમાં વિદ્યુત ઋણતા સમાન છે આ સલ્ફરમાં બંને સલ્ફર અણુ સરખા છે વિદ્યુત ઋણતા સમાન છે એટલે ઓક્સિડેશન આંક કેવો થશે 0 થશે. ઓકે ચાલો એવી રીતે એવું બીજું ઉદાહરણ છે Na2S4O6 એનો તમે ટ્રાય કરજો. એનું બંધારણ સેમ આના જેવું જ છે બરાબર. એનું બંધારણ આના જેવું જ છે એટલે આ તમારે શોધી લાવવાનું બરાબર. બંધારણ પૂરી કાઢો જવાબ તમારે શોધી લાવવાનો બરાબર. આ બંધારણ એના જેવું જ છે. આમાં એનું ઓક્સિડેશન આંક તમારે શોધવાનું એ પણ કેટલો આવશે 5 જ આવશે. ઓકે ચાલો એવી રીતે બીજું એક વિશિષ્ટ ઉદાહરણ છે C3O2. આવું વિશિષ્ટ ઉદાહરણની વાત કરીએ C3O2. તેમાં હું બંધારણ દોરું છું. તમે જનરલી આપણે દાખલો ગણીએ તો કાર્બનનું સૂત્ર છે તો શું લખાય 3x વત્તા 2 ઓક્સિજન એટલે -2 = 0 3x - 4 = 0 તો x બરાબર શું થાય -4/3 x બરાબર 4/3 થાય. હવે જોઈએ 4/3 આવે છે કે કેમ. અહીંયા 3 કાર્બન આપેલા છે. ઓકે આ 3 કાર્બનના છેડા ઉપર શું જોડાયેલું છે ઓક્સિજન. તો અહીંયા જે બે બરાબર વચ્ચેના જે કાર્બન છે એ વચ્ચેના બે કાર્બન જુઓ એ વચ્ચેના બે કાર્બનનો ઓક્સિડેશન આંક કેવો થશે 0 થશે. આ જે વચ્ચેનો સોરી આ વચ્ચેનો છે આ ત્રીજા નંબરનું કાર્બન જુઓ એ બરાબર વચ્ચે છે. આ કાર્બન છે એ અહીંયા પણ ડબલ બોન્ડ થી અહીંયા પણ એટલે આનો ઓક્સિડેશન આંક કેવો થશે 0 થશે. હવે આ કાર્બનની હું વાત કરું તો આ કાર્બન આ ઓક્સિજન સાથે જોડાયેલું છે. આ ઓક્સિજન કેટલા બંધ સાથે જોડાયેલું છે બે બંધ સાથે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થશે -2 પણ પેલાને કેટલા આપશે એ +2 એટલે આ કાર્બનનો કેટલો થયો +2. એવી રીતે અહીંયા પણ સેમ પોઝિશન આ વચ્ચે વાળો તો આપણને મળી ગયો કેટલો છે 0 છે. આ સાઈડ પરના બે કાર્બન આ કાર્બન છે એની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે પ્લસ આવશે અને આ કેવો આવશે માઈનસ. પણ કેટલા બંધ બનાવ્યા છે બે બંધ તો ઓક્સિજનને -2 લખાય પણ કાર્બનનો કેટલો આવે +2. હવે તમે સરવાળો કરો +2 + 0 + +2 ભાગ્યા કેટલા કાર્બનના અણુ છે 3 એટલે કેટલા આવશે 4/3 જેને સરેરાશ ઓક્સિડેશન આંક કહેવાય. એ સાચો ઓક્સિડેશન આંક નથી. સાચો ઓક્સિડેશન આંક લખવો હોય તો સાચો ઓક્સિડેશન આંક શું લખાય કે જે પહેલા અને ત્રીજા નંબરનું કાર્બન છે બે કાર્બનના ઓક્સિડેશન આંક કેટલા છે +2 છે જ્યારે એક કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો આવે છે 0. આવો જવાબ પરીક્ષામાં લખવો પડે બરાબર. 4/3 લખી આવો એ ખોટું કહેવાય. એ સરેરાશ ઓક્સિડેશન આંક છે. એવું જ તમારું બીજું ઉદાહરણ છે Br3O8. સ્વાધ્યાયના દાખલા જઈએ જઈએ પછી હમણાં કંઈક મેડમ લાઈન પરથી જતા રહ્યા. સ્વાધ્યાયના દાખલા ઉપર જઈએ છીએ વિશિષ્ટ ઉદાહરણ આવે એટલે આપણે વિશિષ્ટ ઉદાહરણ જોઈએ. હવે તમને આમાં પૂછ્યું કે ભાઈ બોરોનનું ઓક્સિડેશન આંક શોધો તો આપણે જનરલી 3x વત્તા 8 ઓક્સિજન -2 = 0 3x 8 × 16 = 0 તો x બરાબર 16/3 આવું ઓક્સિડેશન આંક શોધીએ. તો આ કેવો કહેવાય સરેરાશ ઓક્સિડેશન આંક. શું આ સાચો છે ના તો આપણે શું બોલવું પડે બંધારણ. તો 3 બ્રોમિનના અણુ આપણે લઈશું એની સાથે ઓક્સિજન ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ. આ જે બ્રોમિન છે એનો ઓક્સિડેશન આંક કેટલો આવવો જોઈએ 8 થવો જોઈએ બરાબર. એટલે મારા બ્રોમિન સાથે વધુમાં વધુ 7 બંધ 1 2 3 4 5 6 7 કારણ કે બ્રોમિન એ 17માં સમૂહ તત્વ છે એટલે વધુમાં વધુ 7 બ્રોમિન બનાવ્યું રાઈટ. ચાલો તમે જુઓ આ જે બ્રોમિન છે અહીંયા પણ Br સાથે જોડાયેલું છે અને અહીંયા પણ Br એટલે આ વચ્ચેનું બ્રોમિન છે એ કોની સાથે જોડાયેલું છે આ બાજુના Br અને આ બાજુના Br સાથે જોડાયેલું છે. એટલે તમે અહીંયા કેટલા ઓક્સિજન છે ઓકે ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O 8 છે ને સર એ ચોથું એટલે 8 જોઈએ ને. ચાલો હવે આપણે એ વિચાર કે આ પહેલા હું સાઈડ પર બ્રોમિનની વાત કરું. આ બ્રોમિન છે બ્રોમિન કરતાં કોની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં કોની વિદ્યુત ઋણતા વધારે છે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે બરાબર. 16માં સમૂહ કરતાં 17માં સમૂહની વિદ્યુત ઋણતા વધારે એટલે માઈનસ થશે. હવે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન કેટલા બંધ બનાવે છે 2 બંધ બનાવે એટલે આ કેટલા આપણે -2 આ કેટલા આવશે -2 આ પણ કેટલા થશે સમજો પડે છે કેમ -2 ઓક્સિજને 2 બંધ બનાવ્યા છે એટલે -2 તો એ આને કેટલા આપે પ્લસ છે પોતે માઈનસ છે ઓક્સિજન -2 છે તો આને -2 આપે આને -2 આપ્યા એટલે આ કેટલો થયો +6
એવી રીતે આ પણ કેવો થાય +6 થાય બરાબર આ પણ કેવો થશે +6 થશે બરાબર હવે આ જે બીઆર છે તમે જો 3 બીઆર માંથી પહેલો અને છેલ્લો બીઆર નો ઓક્સિડેશન કેટલો આવ્યો 6 આવ્યો આનો જો આ બીઆર ની વાત કરું તો આ ઓક્સિજન એને કેટલા આપશે +2 આ ઓક્સિજન પણ એને કેટલા આપશે સમજાય છે જેટલા બંધ બને એટલો ઓક્સિડેશનાંક હોય બીઆર સાથે કેટલા બનશે 4 એટલે આ ઓક્સિજન -2 છે તો આને કેટલા આપ્યા +2 આ માઈનસ છે એટલે સામેવાળાને શું આપે પ્લસ તો આમાં કેટલા થાય વચ્ચેનાનો બીઆર કેટલો થયો 4 હવે એનો સરવાળો કરો એનો સરેરાશ કરો એટલે 6 + 4 + 6 અને બીઆર નાનું કેટલા હતા 3 તો 6 × 12 ને 4 કેટલા થાય 16/3 તો સાચો લખવો હોય તો શું લખાય કે બે બીઆર છે બે બીઆર એનો ઓક્સિડેશનાંક કેટલો મળે +6 અને એક બીઆરનો ઓક્સિડેશનાંક કેટલો મળશે +4 મળે છે રાઈટ તો બધા એવા વિશિષ્ટ ઉદાહરણ છે એ એવા ઉદાહરણ પરથી આપણે Fe3O ફોર્મ પર જઈએ હવે આનો ઓક્સિડેશનાંક તમે શોધો તો ખાલી શોધવો હોય તો શું શોધાય 3x + 4 * 8 = 0 તો 3x 4 * 8 તો x બરાબર શું આવશે 8/3 જે કેવો છે સરેરાશ ઓક્સિડેશનાંક છે સાચો ઓક્સિડેશનાંક નથી તો આ જે મારો Fe છે એની અંદર ક્યાંક આવું બંધારણ હોવું જોઈએ ડબલ બોન્ડ ઓ Fe છે તો Fe ની સાથે F બરાબર વચ્ચેનો Fe જે છે એની સાથે આ ડબલ બોન્ડ ઓક્સિજન ઓકે Fe જે છે એ ઓક્સિજન સાથે 4 ઓક્સિજન જોડાયેલા છે 4 ઓક્સિજન એટલે Fe નો ઓક્સિડેશનાંક વધુમાં વધુ કેટલો હોય 2 જ હોઈ શકે તેથી વધારે ના હોઈ શકે એટલે અહીંયા ઓક્સિજન જોઈન કરો અહીંયા ઓક્સિજન જોઈન કરો રાઈટ અહીંયા પણ ઓક્સિજન જોઈન કરો અહીંયા પણ હવે અહીંયા તમે જુઓ શું થાય છે એને બરાબર નોટ કરો આ જે Fe છે બરાબર ગુડલવાળો એ તમને કેવો દેખાય છે Fe+2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો અહીંયા કંઈક સમથિંગ છે બરાબર આ આની વાત કરીએ આ ઓક્સિજને આ એક જ બંધ બનાવે છે આને પણ એક બનાવે એટલે આને કાપે એટલે આ કેવું છે +2 આને પણ એક કાપે આને પણ બંધ જોવાના કે ઓક્સિજન સાથે એના કેટલા બંધ છે 2 એટલે આ કેવું છે +2 આ પણ કેવું છે +2 હવે આની સાથે જે છે એમાં આપણને એક Fe કેવા જોવા મળશે +3 જોવા મળશે બરાબર આનું ઓક્સિડેશનાંક અને એક Fe જે છે એ આપણને 0 કારણ કે બંને બાજુ કેવો છે 0 છે એટલે રિયલમાં Fe કેવો છે Fe+2 જરાક આ દાખલાને ફરીથી પાછું એક વખત જોઈ લઈશું ચાલો એના પછી આપણે CH2OH થોડુંક બંધારણ અને એક્ઝેક્ટલી ખ્યાલ નથી બરાબર બંધારણ આપણે જોઈ લઈશું હવે અહીંયા આપણે જોઈએ CH3CH2OH એનો ઓક્સિડેશનાંક શોધવો છે તો કાર્બન કેટલા છે 2 એમાં કોનો ઓક્સિડેશનાંક શોધવાના છે બંને કાર્બનના ઓક્સિડેશનાંક તમારે શોધવાના છે પૂછાય ચાલો કાર્બનનો ઓક્સિડેશનાંક શોધવાના હાઇડ્રોજન 3 ને 2 5 ને 6 અને ઓક્સિજન 0 તો 2x + 6 હાઇડ્રોજન + -2 0 2x 6 માંથી 2 જાય તો કેટલા વધે 4 તો x બરાબર કેટલા થશે 2 થશે એટલે કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો આવે પ્લસ હવે આ રીતે આપણે શોધાય ખરેખર એને આ રીતે લખાય છે જોજો હું બંધારણ જોઈને તમને સમજાવું છું એને બરાબર ધ્યાનથી તમે જોજો OH- ઓકે ચાલો આમાં મારો OH કેવો છે -1 ધેટ મીન્સ આ આને કેવો આપશે +1 ઓકે આ કેવો છે +1 છે હાઇડ્રોજન કેવો ભાઈ +1 એ હાઇડ્રોજન છે ને પણ હાઇડ્રોજન કરતાં કોની વિદ્યુતતા વધારે ઓક્સિજન એટલે આ એને શું આપશે માઈનસ આપશે સમજાય છે આ -1 આપશે આ પણ -1 આપશે એટલે અહીંયા શું થયું -2 + 1 એટલે અહીંયા ટોટલ સરવાળો કેટલો થયો -1 આ કાર્બનની વાત કરું છું સમજાય છે ઓક્સિજન છે ઓક્સિજનની વિદ્યુતતા -1 ઓકે આ -1 આને શું આપ્યું +1 આપ્યું એવી રીતે કાર્બન અને હાઇડ્રોજનની સરખામણી કરીએ તો કાર્બન પ્લસ છે હાઇડ્રોજન માઈનસ છે એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપે છે આપી દે છે કાર્બન લઈ લે છે તે કેવું થશે કેટલા આપ્યા છે તો કેટલા બંધ લઈ એ કરે બે
અને હાઇડ્રોજન બનાવ્યા છે એટલે હાઇડ્રોજન પોતે કેવો છે +1 છે તો આને કેવો આપશે માઈનસ સમજાય છે આ હાઇડ્રોજન કેવો છે +1 છે તો +1 કેટલા થાય +2 પણ અહીંયા કેટલા આવશે -2 બરોબર હવે આ -2 આ ઓક્સિજન પોતે -1 છે -1 સામેવાળા શું આપે +1 આપે એનો આ કાર્બન છે એનો ઓક્સિડેશન અંક કેટલો થયો -2 હવે અહીંયા ગણીએ તો હાઇડ્રોજન +1 આ હાઇડ્રોજન +1 આ હાઇડ્રોજન +1 એટલે આ કાર્બન કેટલો થશે -3 થશે બરાબર હવે અહીંયા -3 -1 એટલે કેટલું થયું x - 4 = 0 અહીંયા કેટલા થયા 4 હવે સરેરાશ કરો તો 4/2 કરો તો ઓક્સિડેશન અંક કેટલો આવશે 2 આવશે રાઈટ તો આ રીતે આપણે શું શોધી શકીએ ઓક્સિડેશન અંક ઓકે સમજાય છે કે નથી સમજાતું ના સમજાય તો તમે સીધી રીતે પણ દાખલો કરી શકો છો દાખલા તરીકે તમને નથી ખબર પડતી તો CH કાર્બન કેટલા છે 2 કાર્બન હાઇડ્રોજન 3 કેટલા છે 4 બરાબર ઓક્સિજન કેટલા છે 2 આ રીતે પણ તમે ગણી શકો 2x + 4 હાઇડ્રોજન + 2 - 2 = 0 2x + 4 -4 = 0 તો 2x બરાબર યસ તો આવો દાખલો પણ હોય તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન અંક 0 થાય છે જોઈ લઈએ કેવી રીતે 0 થાય છે કાર્બન સાથે હાઇડ્રોજન 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 ઓકે C11OOH ઓકે ચાલો હવે આ તમારું જે કાર્બન છે આ ઓક્સિજન કેટલા બંધ બનાવ્યા 2 એટલે આને કેટલા આપશે +2 કોને આપ્યા આ જે છે OH -1 છે આને કેટલો આપશે +1 એટલે આ કાર્બનનો ટોટલ સરવાળો કેટલો થયો +3 જોજો હવે આ જે પણ છે આ +1 આ +1 આ +1 1 2 3 +1 આને શું આપશે -+1 એટલે માઈનસ અને પ્લસ એટલે ટોટલ સરવાળો કેટલો થાય 0 બંને કાર્બનનો સરવાળો કરો એક +3 છે એક -3 એટલે ઓક્સિડેશન અંક કેવો મળશે 0 મળશે ઓકે તો આવી રીતે તમારે એક્સરસાઇઝ નંબર ઓકે એના પરથી આપણે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ થોડી જોઈ લઈએ સ્ટોક નોટેશન નામકરણ એટલે શું સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ એટલે જે ધાતુના ઓક્સિડેશન અંકનો ઉપયોગ કરી રાસાયણિક સંયોજનને નામ આપવાની પદ્ધતિને સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ કહેવાય છે જેમાં ધાતુના ઓક્સાઇડ જે છે ધાતુના ઓક્સાઇડ એ ધાતુના જે ઓક્સાઇડ છે એને આપણે ઓક્સિડેશન આંક છે એને આપણે રોમન આંકડામાં લખ્યું છે અને ધાતુના નામ પછી લખ્યું છે દાખલા તરીકે મેં તમને એક CuO આપ્યું છે એક CuO2 આપ્યું છે જો તો આનું નામ મારે લખવું શું લખાય કોપર ઓક્સાઇડ બરાબર પણ કોપર પછી જગ્યા ખાલી રાખવાની રોમન આંકડામાં લખવા માટે એનું ઓક્સિડેશન આંક બરાબર રોમન આંકડામાં શું લખવાનું ઓક્સિડેશન આંક લખવાનું છે બરાબર તો આ જે હું લખું છું CuO અને Cu2O તો આને આપણે શું કહીશું કોપર ઓક્સાઇડ કહીશું પણ કોપર પછી મેં જગ્યા બાકી રાખી તો ધાતુના નામ પછી જેને શું લખાય ઓક્સિડેશન આંક તો પહેલા આપણે એનો ઓક્સિડેશન આંક સુધી કાઢવો પડે કોપરની જગ્યાએ x ઓક્સિજનની જગ્યાએ -2 એટલે x બરાબર કેટલા આવશે 2 તો અહીંયા કોપર 2 ઓક્સાઇડ લખાય એનો શું શોધવો પડે ઓક્સિડેશન આંક એવી રીતે આ પણ શું છે કોપર ઓક્સાઇડ જ છે આ પણ શું છે કોપર ઓક્સાઇડ છે પણ આમાં કોપરનો ઓક્સિડેશન આંક કેટલો આવે છે શોધો જોઈએ તો અહીંયા 2 થઈ ગયા એટલે અહીંયા શું હશે 2x 2 તો x બરાબર શું હશે +1 તો આમાં કોપર 1 ઓક્સાઇડ કહેવાય એટલે વેરી મોસ્ટ આવા નામ તો તમને પરીક્ષા પૂછાય એટલે તમારે ધાતુનો ઓક્સિડેશન આંક શોધવાનું તેના પરથી તમારી એક્સરસાઇઝ નંબર 8.6 તમને આપેલી છે એવું લખ્યું છે કે મર્ક્યુરી ટુ ક્લોરાઇડ છે એનું બંધારણ દો એટલે આપણને પહેલા ખબર પડે કે મર્ક્યુરી એટલે Hg અને ક્લોરાઇડ એટલે Cl હવે એમાં મર્ક્યુરીનું ઓક્સિડેશન આંક કેટલો આવવો જોઈએ 2 આવવો જોઈએ હવે સાચું છે કે નહીં મર્ક્યુરીની જગ્યાએ x + 2 ક્લોરીન 17માં સમૂહ તત્વ -1 = 0 તો x - 2 = 0 તો x બરાબર 2 એટલે પહેલા દાખલાના જવાબમાં શું આવશે HgCl2 ચાલો પછી બીજું તમને આપેલું છે નિકલ 2 સલ્ફેટ લખેલું છે સલ્ફેટ એટલે SO4 તો અહીંયા આપણે જોઈએ નિકલ 2
સલ્ફેટ એટલે નિકલ 2 લખ્યું છે તો નિકલનો ઓક્સિજન આનો -2 છે તો આનો કેટલો થવો જોઈએ +2 બરાબર. 2x -2 નિકલ છે તો NiSO4 આવશે બરાબર. x -2 0 x બરાબર 2 થશે. આ SO4 આખા અણુનો કેટલો આવે -2 યાદ રાખજો મેં લખાવ્યું છે આગળ SO4 બરાબર -2 PO4 બરાબર -3. ઓકે તો આમાં આનું અણુ સૂત્ર શું થાય NiSO4. ચલો એવી રીતે ટીન એટલે Sn ટીન લખ્યું છે ટીન 4 ઓક્સાઇડ ટીન 4 ઓક્સાઇડ એટલે Sn અને ઓક્સાઇડ કેટલા આવે છે 4 તો વેલ્યુ 4 થાય સીધે સીધું સમજી શકાય. તો આમાં Sn ઓક્સિડેશન આંક શું કેટલો આવશે 4 જ આવશે બરાબર. ચાલો એવી રીતે થેલિયમ સલ્ફેટ. હવે થેલિયમ એટલે સમૂહ નંબર એનો ઓક્સિડેશન આંક +1 છે સલ્ફેટનો 2 છે તો તમે જે આ થેલિયમ લખશો થેલિયમ 1 સલ્ફેટ તો થેલિયમનો ઓક્સિડેશન આંક 1 લાવવા માટે 1 લાવવાનું છે 2 લાવવા હોય તો એટલું કે 1 લાવવાનું છે તો થેલિયમ 2SO4 આવશે. તમારે શું કરવાનો પ્રયત્ન કરવાનો કે થેલિયમની જગ્યાએ x મૂકવાનો SO4 નો કેટલો છે -2 તો અહીંયા હું 2 મૂકું તો x બરાબર કેટલા આવે 1 એટલે થેલિયમની આગળ કેટલા વડે ગુણવાના 2 વડે. એવી રીતે ક્રોમિયમ આયર્ન સલ્ફેટ આયર્ન 2 સલ્ફેટ છે તો આયર્ન 2 સલ્ફેટ એટલે શું આવશે Fe2SO4 ચેક કરજો એમાં Fe નો ઓક્સિડેશન આંક બધા ધાતુના ઓક્સિડેશન આંક તમારે ચેક કરી લેવાના એ સાચા છે કે ખોટા બરાબર. અંશમાં લખેલા છે પ્રમાણે સાચા છે કે ખોટા એ તમારે ચેક કરી લેવાના. એના પછી છે ક્રોમિયમ ઓક્સાઇડ બરાબર છેલ્લું લખાવું છું ક્રોમિયમ ઓક્સાઇડ Cr2O3 તમે ચેક કરી લેજો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો આપેલો છે 3 આપે છે આવે છે કે નહીં. ઓકે બરાબર. તમે ઓક્સિડેશન આંકના દાખલા હું તમને સેન્ડ કરીશ એટલે તમે ગણતરી કરજો એટલે તમને ગણતા આવડી જશે. ઓકે હવે તમારે સ્વાધ્યાયનો કયો દાખલો સોલ્વ કરવાનો છે 8.5 નંબરનો. ઓકે ઓલ ધ બેસ્ટ.